કેમ છો ખેડૂત મિત્રો? મજામાં ને? ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે અત્યારના ટાઈમની અંદર ઘણા બધા ખેડૂતનો પ્રશ્ન આવે છે કે કોઈ પણ પાકની અંદર એમને જે છોડ છે એ છોડ સ્ટાર્ટિંગના સ્ટેજની અંદર પીળો પડે છે. તો આ જે છોડ પીળો પડવાનું કારણ શું છે અને એના ટ્રીટમેન્ટ માટે શું કરવું, તો એના વિશે આજે આપણે આ વિડીયોમાં માહિતી આપીશું. તો વિડીયોમાં બન્યા રહેજો, અને જો વિડીયો તમને માહિતીપૂર્ણ લાગે તો વિડીયોને તમારા મિત્રોને શેર કરી દેજો. તો ખેડૂત મિત્રો, જ્યારે પણ સ્ટાર્ટિંગના સ્ટેજની અંદર જે છોડ છે એ પીળો પડે છે ધીમે ધીમે, અને તમને પીળો પીળો લાગે છે, તો એનું કારણ શું હોય છે? તો એના અનેક કારણો હોઈ શકે છે. એની અંદર આપણે મેન જોઈએ તો વાતાવરણની અસર, જીવાતની અસરો, જે પોષક તત્વો છે એની ઉણપ. તો આવા બધા જે તત્વો છે એ છોડને અસર કરતા હોવાથી તમારો જે સ્ટાર્ટિંગના સ્ટેજની અંદર છોડ છે એ પીળો પડે છે. અથવા તો તમે વધારે પ્રમાણમાં પાણી આપી દો છો, અથવા તો તમે પાણી જે પૂરતા પ્રમાણમાં જોઈએ એટલું આપતા નથી. તો આ બધી જે ઇફેક્ટ છે, એટલે કે અસરો છે, એ તમારા છોડને અસર કરે છે, જેના લીધે તમારો છોડ છે એ સ્ટાર્ટિંગના સ્ટેજની અંદર પીળો દેખાય છે. તો ખેડૂત મિત્રો, આના ટ્રીટમેન્ટ માટે શું કરવું? તો સ્ટાર્ટિંગના સ્ટેજની અંદર જ તમારે જોઈ લેવું કે જે મેન જે વસ્તુ છે એ અસર કરતી તમારા છોડને, એટલે કે પોષક તત્વની ઉણપ. તો જ્યારે મેન સ્ટાર્ટિંગના સ્ટેજની અંદર જ તમારે જોઈ લેવું કે તમારો છોડ જે પીળા કલરનું પાન થાય છે, તો એની અંદર કઈ કઈ અસરો જોવા મળે છે. તો જુદી જુદી અસર પ્રમાણે તમારા પાકની અંદર જુદી જુદી પોષક તત્વની ઉણપ રહેલી હોય છે. તો જ્યારે પણ છોડ પીળો પડે છે એ ટાઈમે તમારા છોડની અંદર એક નાઇટ્રોજનની ઉણપ છે, આયર્નની ઉણપ જોવા મળશે, મેગ્નેશિયમની ઉણપ જોવા મળશે, પછી ફોસ્ફરસની ઉણપ જોવા મળશે. તો આવા પ્રકારના પોષક તત્વની ઉણપ તમારા પાકની અંદર જોવા મળશે, એટલે કે છોડની અંદર જોવા મળશે. જેથી કરીને તમારા જે છોડ છે એ પીળો પડશે, અને ધીમે ધીમે તમારો જે છોડનો વિકાસ છે એ અટકી જશે. તો ખેડૂત મિત્રો, આના ટ્રીટમેન્ટ માટે શું કરવું? તો ખેડૂત મિત્રો, સ્ટાર્ટિંગના આપણે આગળ જણાવ્યા પ્રમાણે જ્યારે પણ તમે કોઈ પણ પાક કરો છો એ પહેલાં તમારા જે જમીન છે એને માટી છે એ માટીનું ટેસ્ટિંગ કરાવવું આવશ્યક છે. જેના લીધે તમને એ ખબર પડશે કે તમારા જે જમીન છે એની અંદર કયા કયા પોષક તત્વો રહેલા છે, અથવા તો કયા કયા પોષક તત્વોની ઉણપ છે. તો તમે એ પ્રમાણે તમારા જે જમીન છે એને તૈયાર કરશો, અને એ પ્રમાણે તમે પોષક તત્વો તમારી જમીનની અંદર આપશો, તો આ જે છોડના પીળા પડવાની અથવા તો જે પોષક તત્વની ઉણપ છે એ પણ નહીં આવે, અને તમારા પાકની સારી એવી વૃદ્ધિ થશે, વિકાસ થશે, અને ગ્રોથ સારો એવો મળશે. અને જે તમે માટીનું ટેસ્ટિંગ કરાવો છો એના લીધે તમારે સારું એવું ઉત્પાદન પણ મળશે, અને તમને સારું એવું રિઝલ્ટ પણ મળશે. તો જેમ બને તેમ જો તમે માટીનું ટેસ્ટિંગ કરાવશો તો તમને સારો એવો ફાયદો મળશે, ને તમને જાણવા પણ મળશે કે તમારા પાકની જમીનની અંદર કયા પોષક તત્વની ઉણપ છે અને કયા પ્રકારના તમારે પોષક તત્વની જરૂર છે. તો એના લીધે જે તમારો ખાતરનો ખર્ચો છે એ પણ બચશે, ને તમને સારું એવું રિઝલ્ટ પણ તમારા પાકની અંદર જોવા મળશે. હવે બીજી વાત કરીએ તો ખેડૂત મિત્રો, જ્યારે પણ તમે જો કદાચ માટીનું ટેસ્ટિંગ ના કરાવ્યું અને તમારો છોડ એ ટાઈમે પીળો પડ્યો હોય, તો એ ટાઈમે તમારે જરૂરી માઇક્રોન્યુટ્રિયન્ટ્સ એટલે કે પોષક તત્વો એ તમારે ખાતર જોડે આપવાના રહેશે. જેમ કે NPK છે, અથવા તો જે આયર્ન છે, ઝીંક છે, એવા બધા પોષક તત્વો તમે ખાતર જોડે આપશો તો ટૂંક સમયની અંદર જે તમારો છોડ પીળો પડે છે એ અટકી જશે, અને ફરીથી વિકાસ અને ગ્રોથની લાઈનમાં આવી જશે, જેથી કરીને તમને સારો એવો તમારો પાક જોવા મળશે. અને ખેડૂત મિત્રો, જો તમારે તરત જ રિઝલ્ટ જોઈતું હોય તો અત્યારે માર્કેટની અંદર જે PGR આવે છે, તો એટલે કે બાયોસ્ટિમ્યુલન્ટ, એની અંદર ઘણા બધા એવી કંપનીઓ છે જે આ રીતેના જે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ છે એ બનાવે છે, જેના લીધે તમારા પાકની અંદર સ્ટાર્ટિંગમાંથી જો તમે એનો સ્પ્રે કરશો તો જે પણ તત્વની ઉણપ હશે એ દૂર થશે, અને તમારા પાક જે પીળો પડે છે એ અટકી જશે, અને તમારા પાકને સારો એવો વિકાસ અને વૃદ્ધિ થશે. તો ખેડૂત મિત્રો, એમાંથી એક આપણે વસ્તુ બતાવી, એની અંદર તમને ઘણી બધી તમને પોષક તત્વો જોવા મળશે, એટલે કે માઇક્રોન્યુટ્રિયન્ટ જોવા મળશે. તો ખેડૂત મિત્રો, આ એક કંપનીની એક પેસ્ટિસાઇડ છે, તો એની અંદર તમને ઘણા બધા જે પોષક તત્વો છે એ જોવા મળશે. તો તમે ધ્યાનથી જોશો તો આની અંદર ઓર્ગેનિક મેટર, પોટેશિયમ, સલ્ફર, પછી કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, મોબિડિયમ, ઝીંક, આવા બધા તત્વો તમને આની અંદર જોવા મળશે. તો ખેડૂત મિત્રો, જ્યારે પણ તમારા પાકની અંદર આ રીતેનો પ્રશ્ન આવે, એટલે કે તમારો જે છોડ છે એ પીળો પડતો હોય, તો આવા ટાઈમે તમે આ પ્રકારની જે બાયોસ્ટિમ્યુલન્ટ છે એનો સ્પ્રે કરશો ઉપરથી, તો તમને ઝડપથી રિઝલ્ટ જોવા મળશે. તમારો પાકની અંદર જે પીળું પડે છે
એ પણ અટકી જશે અને તમારા પાકનો જેવો જોઈએ એવો વિકાસ તમને જોવા મળે. તો ખેડૂત મિત્રો, આ રીતે તમે તમારા પાકની અંદર જે તમારો છોડ પીળો પડે છે એને અટકાવી શકો છો અને એને ફરીથી જે વૃદ્ધિ છે અને એનો વિકાસ છે એ તમે ચાલુ કરાવી શકો છો, જેથી કરીને તમને લાસ્ટમાં સારો એવો ફાયદો મળશે. તો ખેડૂત મિત્રો, જો તમારે પણ આ જ પ્રશ્ન હોય તો તમે હરિઓમ એગ્રો સેન્ટર માતરની મુલાકાત લઈને તમે અમને એ પ્રશ્ન જણાવી શકો છો, જેથી કરીને અમે તમને આ જ પ્રકારના મિક્સ માઇક્રોન્યુટ્રન્સ આપીશું, અથવા તો તમે જે ખાતરની જોડે મિક્સ માઇક્રોન્યુટ્રન્સ આપો છો એ પણ તમને જણાવીશું અને તમને એ પણ માહિતી આપીશું કે તમારા પાકની અંદર કયા તત્વોની કમી ઉણપ છે એના વિશે પણ તમને માહિતી આપીશું. તો ખેડૂત મિત્રો, હરિઓમ એગ્રો સેન્ટરની મુલાકાત લો અને તમારા પાક માટે જે પોષક તત્વોની ઉણપ છે એ દૂર કરાવો. અને જો વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.